સમાચારની શરૂઆત કરીએ તો સરકારી નોકરીને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે સરકારી ભરતીની જાહેરાત કરી, જેમાં 15 જાન્યુઆરી પહેલા આ ભરતીની જાહેરાત આવશે। 5000 જેટલી જગ્યાઓ માટે એક જાહેરાત બહાર પડવાની છે તેવી જાણકારી આપવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્ક માટે 2500, સિનિયર ક્લાર્ક માટે 550, કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે 600 જગ્યા, ઓફિસ આસિસ્ટન્ટ માટે 200, હેડ ક્લાર્કની 150, આંકડા મદદનીશની 90, જ્યારે કે સંશોધન અધિકારીની 100 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે। ઘણા સમયથી જે વિદ્યાર્થી ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, એક સાથે હવે 5000 ભરતી આવી રહી છે। સરકારની સીધી સૂચનાઓ છે કે ભરતી સત્વરે થાય। 15 જાન્યુઆરી પહેલાં આની જાહેરાત થઈ જશે। કરીબન 5000 જેટલી જગ્યાઓ, વર્ગ 3ની 5000 જેટલી જગ્યાઓ ભરવા માટેનું જાહેરાત આગામી 15 દિવસની અંદર ઉત્તરાયણ પહેલાં આપી દેવાનું અમારું તૈયારી કરી દીધી છે। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા 8 ફેબ્રુઆરીએ લેવાશે, જેમાં 4.18 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેવું હસમુખ પટેલે કહ્યું। કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે અને 7 દિવસ સુધી આ પરીક્ષા ચાલશે। બીટ ગાર્ડની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે અને આ માટે 8 ફેબ્રુઆરીએ તારીખ નક્કી કરવામાં આવી છે। 4,18,000 ઉમેદવારોની બીટ ગાર્ડની પરીક્ષા, લેખિત પરીક્ષા, MCQ પરીક્ષા છે અને 200 માર્કની આ પરીક્ષા રહેશે। કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટથી લેવાની છે અને 8 તારીખથી શરૂ થશે। રોજના લગભગ 50,000 ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન છે। તેથી કરીબ 7 દિવસ સુધી આ પરીક્ષા ગુજરાત રાજ્યના જુદા જુદા લગભગ 10 જિલ્લાઓના પરીક્ષા સેન્ટરો પર લેવામાં આવશે। તો ફરી એકવાર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ। તેણે કહ્યું કે સરકારી ભરતીમાં 2 ઉમેદવારો છે કે જે તેમણે વિવાદિત રીતે તેમણે પ્રવેશ મેળવ્યો છે। કેતન શાહ અને રણજીત ઓડે જે રૂપિયા લઈને લોકોને પણ સરકારી નોકરી અપાવી રહ્યા છે અને રાજકીય સંબંધનો ઉપયોગ કરી સરકારી નોકરીમાં જોડાઈ ગયા છે અને સીધું જ સેટિંગ સરકારી ભરતીમાં થઈ રહ્યું છે। ન માત્ર પોલીસ ભરતી પરંતુ અન્ય સ્થળે પણ તેમણે ભરતી કરાવી છે। જૂનાગઢમાં મહિલા એએસઆઈને પણ ગેરકાયદે ભરતી કરાવી, સબ ઓડિટરમાં પણ ઉમેદવારને નોકરી અપાવી છે। સાથે સાથે MPSWની પરીક્ષામાં પણ ડમી ઉમેદવાર બેસાડવામાં આવ્યા અને 35 લાખ લઈ પીએસઆઈમાં નોકરી અપાવવાનો આરોપ પણ યુવરાજસિંહે લગાવ્યો છે અને 14 પીડિતો પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી પણ આચરવામાં આવી છે તેવું યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક નેક્સસ ચાલી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર ખાતેથી અમારી પાસે જે માહિતી બહાર આવી કે જે બે વ્યક્તિઓ છે, કથિત રીતે જોવા જઈએ તો કે ભાઈ કેતન શાહ અને જે રણજીત ઓડ છે, એ બંને વ્યક્તિઓ જે ઉચ્ચ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે એમના નામે ચરી ખાતા હોય એવું ન લાગી રહ્યું હતું। એટલે એમના નામે એને 5 લાખ 10 લાખ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને નોકરી આપવાનું સપનું એમને દેખાડ્યું હતું। એટલે આ પ્રકારની માહિતી જ્યારે અમારી સમક્ષ આવી તો અલગ અલગ ભરતી કૌભાંડો અમારી સામે આવ્યા અને ભરતી કૌભાંડમાં જે વ્યક્તિનો ભોગ બન્યો છે એ ભોગ બનનાર વ્યક્તિ જ્યારે અમારી પાસે આવીને રજૂઆત કરી કે પોલીસ અમારે ફરિયાદ લેતી નથી, તો અમે ઝડપથી એ બાબતમાં પણ સંજ્ઞાન લીધું કે પોલીસ આ લોકોની ફરિયાદ દાખલ કરે। સમાચાર વડોદરાથી, જ્યાં વાઘોડિયા બનશે નવી નગરપાલિકા। 3 પંચાયત ભેગી કરી વાઘોડિયા નગરપાલિકાની રચના કરવામાં આવનાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। વડોદરા જિલ્લાની 3 પંચાયત ભેગી કરી નગરપાલિકા બનાવવામાં આવશે। વાઘોડિયા નગરપાલિકા નવી બનશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। જેલમાં રહેલા ચેતર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે આપ નેતાઓ ચેતરનો કોર્ટ કેસ બગાડી રહ્યા છે। 7 જાન્યુઆરીએ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવવાના છે। ચેતરના સમર્થનમાંથી નહીં પરંતુ પાર્ટીને ઉપર લાવવા માટે તેમનો પ્રયાસ રહેશે। કેજરીવાલ, યશુદાન અને ગોપાલ ઇટાલિયાને ચેતર વસાવા માટે કોઈ લાગણી નથી તેવું મનસુખ વસાવા કહી રહ્યા છે। આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી। મને ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી। એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી આ લોકો આવી રહ્યા છે। બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે,
એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ. હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને ઉલટો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે. તો જંત્રીના ભાવ વધારાને લઈ સરકાર અને જે ક્રેડાઈના લોકો છે તેની સાથે બેઠક મળી હતી, જેમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જંત્રીના ભાવ વધારાની માત્ર વાત અફવા છે. ક્રેડાઈ પ્રમુખે જંત્રી વધારાની વાતને રદિયો આપ્યો. સાયન્ટિફિક જંત્રીની વાત ખોટી છે અને અમદાવાદમાં જંત્રીમાં ભાવ વધારો નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું. સીએમ દ્વારા આ અંગે ક્રેડાઈ અમદાવાદને બાંહેધરી આપવામાં આવી છે. સરકાર અને ક્રેડાઈ અમદાવાદ વચ્ચે બેઠક થઈ હતી, ત્યારબાદ કહેવાયું કે આ વાત માત્ર અફવા છે. જંત્રીના વધારાની ચર્ચા થઈ રહી છે, જેની અંદર જે ફેબ્રુઆરીમાં જંત્રી વધી હતી અને પછી એપ્રિલમાં એનો અમલ થતો હતો, પછી હવે ફરી ચળવળ ચાલુ થઈ છે કે સાયન્ટિફિક જંત્રી આવવાની છે અને ભાવના વધારા થવાના છે ને એવી બધી ચર્ચાઓ થઈ છે. એ વિશે મારે તમને ખાસ ક્લેરિટી આપી છે કે આજે સવારે જ ઓનરેબલ સીએમ જોડે જે મીટિંગ થઈ હતી અને એની અંદર ક્લેરિટી થઈ છે કે સરકાર આ સાયન્ટિફિક જે સર્વે છે એ કરવાની છે અને કરી રહી છે, પણ આનાથી કોઈ ભાવ વધારો થવાનો નથી જંત્રી. તો ફજેતી થયા બાદ દ્વારકા પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી થઈ છે, જેમાં હવે જિલ્લા પોલીસ વડાએ 2 ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા છે. બેદરકારી દાખવવા બદલ ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા. પોલીસ સ્ટેશનમાંથી પોલીસની કારની ચોરી થઈ હતી. પોલીસની આબરૂના ધજાગરા ઉડતા હવે આ કાર્યવાહી કરવામાં આવી. નડિયાદમાં સરકારી જમીનમાં દુકાનો બાંધી દેવા મામલે સમાચાર. આખરે સરકાર દ્વારા હવે તમામ દુકાનો સીલ કરવામાં આવી છે. દુકાન ખરીદનારાઓને 10 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ પણ પાઠવવામાં આવી. કોરોનામાં રિમાન્ડ હોમના મેન્ટેનન્સના નામે દુકાનો બાંધવામાં આવી હતી. રૂપિયા 20 થી 22 લાખમાં આ દુકાનો વેચવામાં પણ આવી હતી. જોકે હવે આ તમામ દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં બાળ રિમાન્ડ હોમ ની જે જગ્યા છે તે જગ્યા ઉપર સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર દુકાનો બાંધવામાં આવી અને આ દુકાનોનું ગેરકાયદેસર વેચાણ પણ કરી દેવામાં આવ્યું. હાલ તો ફરિયાદના આધારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે દુકાનો છે તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યારે આ મારી પાછળ આપ જોઈ રહ્યા છો તે તમામ આ જે દુકાનો છે તે દુકાન ઉપર નોટિસ લગાવવામાં આવી છે. બાબુ સિંધી નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા આ ગેરકાયદેસર દુકાનો બાંધીને વેચાણ કરવામાં આવી છે. ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર રહીને જાગ્યું છે અને રહીને જાગીને ફરિયાદ બાદ અત્યારે દુકાનો સીલ કરવામાં આવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જે લોકોએ 22 થી 25 લાખ રૂપિયા ખર્ચીને આ દુકાનો ખરીદી છે તેમના પૈસાનું શું, તેમના પૈસા મળશે કે નહીં મળે તે એક સૌથી મોટો સવાલ છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા. ગોધરામાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો. સરકારના નવા કાયદાનો ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. અકસ્માતના કેસમાં કાયદામાં જોગવાઈનો વિરોધ થઈ રહ્યો છે. અકસ્માત કરનાર ડ્રાઈવરને સજામાં વધારો કરાતા વિરોધ કરવામાં આવ્યો છે. મોતના કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ છે. નવા કાયદામાં ફેરફાર કરવા ડ્રાઈવરો માંગ કરી રહ્યા છે. 200થી વધુ ટ્રકના પૈડા આજે થંભાવી દીધા હતા. સરકારના નવા કાયદાની અમલવારીના વિરોધમાં ડ્રાઈવરોએ સ્વયં ચક્કાજામ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ સામે કાર્યવાહી થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે. જોકે હવે કાર્યવાહી અટકાવવા ખનન માફિયાઓ હવાત્યા મારી રહ્યા છે, એટલે જ અહીંયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે અહીંયા બંધને કોઈ પ્રતિસાદ નથી મળ્યો. તેમના જે મળતિયાઓ છે તે ભેગા થયા હતા અને બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને જે ખાણ ખનીજ વિભાગ તરફથી જે કામગીરી થઈ રહી છે તેને અટકાવવા માટે કેટલુંક દબાણ પણ ઊભું કરવામાં આવ્યું અને કેટલાક રાજનેતાઓ પણ તેમના સમર્થનમાં ક્યાંક જોવા મળ્યા. ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ આગળ કરવામાં આવી રહ્યા છે. જે નાના માણસો છે, શ્રમિકો છે, તેમને આગળ કરીને આ કાર્યવાહી રોકાય તેવો પણ અત્યારે કારસો રચવામાં આવી રહ્યો છે. કોડીનારમાં વીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. 2 વ્યક્તિઓએ વીજ કર્મચારીને થપ્પડ મારી વિરાટનગર ખારા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન હુમલો કર્યો. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. સુરતના માંગરોળમાં કોઈક અલગ જ ઘટના બની, જેમાં શ્વાને દીપડાને ભગાડ્યો. વેડાકુઈ ગામે દીપડાએ શિકાર વિના જ પરત ફરવું પડ્યું હતું, જેનો વિડીયો સામે આવ્યો. ટ્રક ચાલકે આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો.
તો જંગલ છોડીને અહીંયા વિસ્તારમાં આવેલો ખૂંખાર દીપડો કે જે એક શ્વાનથી ભાગી ગયો, જેનો વિડીયો અહીંયા વાયરલ થઈ રહ્યો છે. આવી ઘટના આમ તો સામાન્યપણે જોવા નથી મળતી. જો કે એક શ્વાને દીપડાને ભગાડ્યો હોય તેવી અલગ જ આવી ઘટના સુરતમાં માંગરોળમાં બની છે, જ્યાં જંગલ છોડીને ગામમાં આવેલો આ ખૂંખાર દીપડો શ્વાનને જોઈને ભાગી ગયો હતો. ત્યાં ટ્રકમાં બેસેલા એક ડ્રાઈવરે આ વિડીયો ઉતાર્યો અને વાયરલ કર્યો. રાજકોટમાં દીપડાની દહેશતને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહેલી સવારે અને સાંજે જોગિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાયોસાયન્સ ભવનની આસપાસ અને મિયાવાકી જંગલમાં દીપડો દેખાયો હોવાની આશંકાને પગલે આ નિર્ણય કરાયો છે. વન વિભાગે 3 સ્થળે પાંજરા મૂક્યા છે, પરંતુ 13 દિવસથી દીપડો હજુ પણ પકડાયો નથી. ભાવનગરમાં વગર વરસાદે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. પાદરગઢ ગામે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. મહી પરિયેજ યોજનાની લાઇનમાં ભંગાણ થયું. પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતા કહ્યું છે કે 29 થી 31 ડિસેમ્બર અરબ સાગરમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, જેથી 6 થી 8 જાન્યુઆરી દરમિયાન મહારાષ્ટ્ર અને ખાસ મુંબઈમાં વરસાદની શક્યતા છે. આ તરફ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હળવો વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરી છે. 29 થી 30 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં હલચલની શક્યતા પણ વ્યક્ત કરી. એક પશ્ચિમી વિક્ષોભ લગભગ 29-31 આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જાન્યુઆરીમાં બેક ટુ બેક બીજા પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરની હલચલ છે તે પ્રથમ તો બંગાળ ઉપસાગરનો ભેજ છેક પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અને પૂર્વીય રાજસ્થાનના સરહદના ભાગો છે ગુજરાતના, એમાં ત્યાંની અસર થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પંચમહાલના કેટલાક ભાગો અને અરવલ્લીના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહે. ક્યારેક ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કંઈક અસર થઈ શકે અને આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ અસર થઈ શકે. પરંતુ બેક ટુ બેક ફેબ્રુઆરી સુધીમાં પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરી સુધીમાં લગભગ માવઠા થવાની શક્યતા ગણી શકાય. રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવતા ભાવ હાલ તળિયે ગયો છે. ત્યારે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. હાલ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના 1 મણનો ભાવ 60 થી 150 રૂપિયા મળતા પડતા પર પાટું જેવી સ્થિતિ છે. સરકારે જે ડુંગળી પર નિકાસબંધી કરી છે તેની તાત્કાલિક છૂટી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂત આગેવાન કહી રહ્યા છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ હાલ ખેડૂતો પાયમાલ તરફ જઈ રહ્યા છે. ડુંગળી લઈને આવ્યા છે, અમને 50 થી 100 રૂપિયાનો ભાવ અટાણે મળે છે. એમાં અમને હાવ બિયારણના અહીં લઈ આવવાના કાંઈ પોહાતા નથી અને આ સરકારે નિકાસ બંધ કરી ને એમાં અમને હાવ નુકસાન થયું છે. 500 થી 700 રૂપિયા ભાવ આવતા તો એ સારા હતા. અટાણે અમને 300 રૂપિયામાં આ પડતર પડે. જ્યારે સરકારે આવક ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરી હતી, બમણી કરવાની વાત કરી હતી, આજ 2 વર્ષથી મારો ખેડૂત પીસાતો આવે છે. આજ મારા ખેડૂતની એવી હાલત થઈ ગઈ છે આજ ખેતરની અંદર કે આજે પણ ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. શું કરું, એક પણ જણસીનો ભાવ નથી. ડુંગળીની નિકાસ બાબત 2 વર્ષથી આવક બમણી કરવાની વાત કરી હતી, આજે ભાવ તળિયે છે. મારા ખેડૂતની ભિખારી જેવી હાલત થઈ ગઈ છે આજની તારીખમાં. સરકાર તો એમ કહેતી ડબલ ભાવ કરી નાખશું, અમે એમ કે ડબલ આવક ખેડૂતની કરશું, પણ આમાં તો કાંઈ છે ને અમુકને ખેડૂતને પાયમાલને ભિખારી કરી નાખ્યા. સારો એવો 700-800 રૂપિયા ભાવ આવતો ને 100 રૂપિયા, આવડી બધી નુકસાની કોણ ભોગવશે? અમારે આ 400-500 રૂપિયા તો બજાર ખેડૂતને આવવી જ જોઈએ, ન કરતા હાવ આ પતી જ જાય. ખેડૂતો કોઈ ખેતી જ ન કરી શકે આવી રીતે. અમારી માંગ છે કે થોડોક ભાવ વધારો કરે, નિકાસ ઉઠાવી લે. 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું શહેરમાં ઠેર ઠેર ચેકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. દારૂ પીને છાકટા બનેલા લોકો પર પોલીસ કાર્યવાહી કરશે, તો બ્રેથ એનાલાઇઝર સાથે પણ ડ્રગ્સ પીધેલાને પણ પકડવામાં આવશે તેવું આયોજન થયું છે. દારૂના સેવન સાથે યુવાનોમાં ડ્રગ્સનું ચલણ પણ વધ્યું છે. ખાસ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પોલીસ વોચ રાખશે. 6 દિવસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 700થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 36 લાખથી વધુનો દારૂ પકડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે. યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો
ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે. પ્રોહિબિશનના બુટલેગરો પ્રોહિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે. 6 દિવસમાં 700થી વધારે કેસો થયા છે. લગભગ 81 લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે, જેમાં દારૂની કિંમત 36 લાખથી વધારે થાય છે. પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં ડ્રોનના પણ ઉપયોગ કરવામાં આવશે. મહિલાઓની સલામતીની જે મેં વાત કરી, આના માટે અમારી શી ટીમ અને તમામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કાળજી રાખવાના છે. 31 ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વડોદરામાં પોલીસ દ્વારા શહેરમાં 11 ચેકપોસ્ટ પર અત્યારથી જ તપાસ કરવામાં આવી રહી છે. શહેરના 55 સ્થળોએ રાત્રિથી સવારે 5 વાગ્યા સુધી ચેકિંગ કરાશે, જેમાં બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટિંગ થશે. 6 ડીસીપી, 16 એસીપી સહિત 200 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે પોલીસની શી ટીમ પણ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવશે. 31/12ના રોજ જ્યારે આપણા ચાલુ વર્ષ 2023ના પૂર્ણ થાય છે અને 2024ની શરૂઆત થાય છે, ત્યારે ખૂબ સરસ રીતે તમામ લોકો પણ આપણા એન્જોય કરે, સાથોસાથ કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે અને સાથોસાથ કોઈને કોઈ તકલીફ નહીં પડે, એના ધ્યાનમાં રાખી છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી અલગ અલગ પ્રકારના વ્હીકલોનું ચેકિંગ અને અલગ અલગ પ્રોવિઝનના ડ્રાઈવ ચાલુ છે. તો એસટીના ફિક્સ પેના કર્મચારીઓનો પગાર વધારવામાં આવ્યો છે. નાણાં વિભાગની મંજૂરી બાદ આ નિર્ણય કરવામાં આવ્યો. વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. 30% પગાર વધારો કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગ તરફથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેનો ફિક્સ પેના કર્મચારીઓને લાભ મળશે. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે હત્યાના આરોપીને આજીવન કેદની સજા તેમજ 5000નો દંડ પણ ફટકાર્યો. ડભોઈના અકડદરા ગામે ઘાસના પૂળાના રૂપિયાની લેતી દેતી બાબતે હત્યા થઈ હતી. વર્ષ 2021માં મૃતક વિનોદ નરસિંહ તડવી અને ઉમેદ તડવી વચ્ચે પૂળાના રૂપિયાની બાબતે લેતી દેતી બાબતે તકરાર થઈ હતી. તકરાર બાદ મૃતકને માથાના ભાગે લાકડાના ફટકા મારી હત્યા થઈ હતી. આ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી કાશીબેન નાઓનો દીકરો વિનોદભાઈ નરસિંહભાઈ તડવી નાઓ ડાંગરના ઘાસના પૂળાનો વેપાર કરતો હોય, તેઓના જ વસાહતના ઉમેદભાઈ મથુરભાઈ તડવી નાઓનું ઘાસ તેઓએ વેચાણ રાખેલું, તેના પૈસા આપવાના બાકી નીકળતા હતા. તે પૈસા બાબતે આરોપી ઉમેદ નાઓએ તેઓ સાથે બોલાચાલી કરી તેઓને માથાના આગળ તથા પાછળના ભાગે લાકડાના ફટકા મારી તેઓનું મોત નિપજાવ્યા. તપાસના પુરાવાઓ આરોપીને તકસીરવાન ઠેરાવી આજીવન કેદ તેમજ ₹5000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા 2 નવી અમૃત ભારત ટ્રેન અને 6 નવી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 2 અમૃત ભારત ટ્રેન પૈકી એક દરભંગાથી અયોધ્યા થઈ આનંદ વિહાર ટર્મિનલ સુધી દોડશે, જ્યારે કે બીજી અમૃત ભારત એક્સપ્રેસ માલદા ટાઉનથી બેંગલુરુના સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનસ સુધી દોડશે. ઉપરાંત પ્રધાનમંત્રી 6 નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. सेकेंड फेज भी बनेगा इस स्टेशन का, जो कि हाईवे वाली साइड रहेगा. तो आज करीब करीब 30-35 हज़ार पैसेंजर्स की कैपेसिटी है. इस स्टेशन को 1 लाख पैसेंजर्स पर डे की कैपेसिटी के लिए डेवलप किया जा रहा है. तो बहुत ही जो देश भर से दुनिया भर से श्रद्धालु प्रभु श्री राम के दर्शन के लिए आएंगे, उनके लिए ये बहुत बड़ी फैसिलिटी होगा. सर, ये क्लोज स्पेस है, अगर स्टेशन हमने देखे हमेशा से ओपन स्पेस स्टेशन थे, क्लोज स्टेशन तो क्या एयर कंडीशन है, क्या अलग फैसिलिटी? करीब करीब अभी जितने भी नए स्टेशंस बन रहे हैं उन सब में इसी तरह की स्पेसिंग है, इसी तरह की डिज़ाइन है. आपने कमलापति स्टेशन देखा होगा, उसमें भी इसी तरह की स्पेस है और इसी तरह का HVAC सिस्टम उसमें भी लगा हुआ है. कल जो अमृत भारत ट्रेन रवाना होगी यहाँ से, वो भी अपने आप में अनूठी है. उस ट्रेन को अलग अलग कोच नहीं है, वो पूरी की पूरी एक ट्रेन सेट है. उसमें एब्सोल्युटली मॉडर्न डिज़ाइन के सेमी परमानेंट कपलर्स लगाए हुए हैं, एंटी क्लाइंबिंग इक्विपमेंट लगाया हुआ है, जो ट्रेन की सेफ्टी को, ट्रेन की स्टेबिलिटी को सिग्निफिकेंटली इम्प्रूव कर देता है. पैसेंजर्स के कंफर्ट के हिसाब से एब्सोल्युटली मॉडर्न टॉयलेट्स लगाई गई है. हर जगह चार्जिंग के लिए पॉइंट्स लगाए हैं. दोनों तरफ पुश और पुल कन्फिगरेशन में 2 इंजन्स लगे हैं, जो कि परमानेंटली उसके साथ ट्रेन के साथ कपल्ड हैं. तो बहुत अच्छा उसका एक्सीलरेशन होगा और ये अपने आप में एक बहुत बड़ी फैसिलिटी होगी.
इस ट्रेन को अमृत भारत को 5-6 महीने टेस्ट करने के बाद में उसका सीरियल प्रोडक्शन करेंगे और साल की कम से कम 200-300 ट्रेन्स अमृत भारत ट्रेन्स बनेगी, 200-300 ट्रेन्स बनेगी, 150-200 ट्रेन्स बनेगी वंदे भारत। યોગને વિશ્વ સ્તરીય બનાવવા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન થયું છે ત્યારે સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ ભાગીદાર બનશે, જે પૈકી ભરૂચમાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે। વર્લ્ડ રેકોર્ડના ભાગરૂપે ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવશે, જેમાં આઇકોનિક સ્થળ શુક્લ તીર્થ અને જેપી કોલેજના મેદાનમાં સૂર્ય નમસ્કારનું આયોજન કરાશે। 1 જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલલ ભરૂચમાં 2 કાર્યક્રમો થશે, જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે। શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કાર બનાવવાની છે। અમદાવાદમાં દિવ્યાંગ લોકો સાથે અન્યાય થયો છે। કાર્નિવલમાં ભાગ લેવા આવેલા દિવ્યાંગો સાથે અન્યાય થયો। સવારે રેલીમાં ભાગ લેવા માટે તેમને બોલાવ્યા હતા, જોકે એએમસીએ પૂરતી વ્યવસ્થા ન કરી અને દિવ્યાંગોમાં ભારે રોષ જોવા મળ્યો। દિવ્યાંગોએ એએમસી કચેરી જઈને મેયરને પણ રજૂઆત કરી। જમવાને બદલે તેમને ચવાણું અને બિસ્કિટ જ આપવામાં આવ્યા હતા। કાંકરિયા કાર્નિવલમાં ભાગ લેવા આવેલા દિવ્યાંગો એએમસી કચેરી પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો। એ લોકોએ સવારથી બોલાવી લે છે અને બપોરે 1 વાગે રેલી અને પછી ફૂડ પેકેટ બાંધતા હોય છે। તો સવારથી બોલાવી અને લંચમાં એ લોકોએ અમને એક બિસ્કિટનું પેકેટ, એક ફ્રૂટીનું પેકેટ અને એક નાનકડું ચવાણાનું પેકેટ, જે ચવાણુંમાં બદબુ બી આવી રહી છે। તો આ રીતનું 11 વાગ્યાના 9:30 વાગ્યાના વિકલાંગ વ્યક્તિઓ આવ્યા હોય અને 1 વાગે જમવાના ટાઈમે તમે આ વસ્તુ આપો, તમે ખરેખર એક નાગરિક તરીકે તમે ખુદ વિચારો કે જમવા ટાઈમે કોઈ વ્યક્તિ આ વસ્તુ કેવી રીતે ખાય।